ગયા એ મહાત્માજી ખેડૂતના ખેતર પણ આવ્યા. અહીંયા તમને 3 જણાને હું થઈ ગયું છે એટલી વાક્ય બોલ્યા કરું છું. કોઈ શીખરે તો શરમ મામાની મારા ફેરે તમે આજે મારા ફેરવું તો છે જ. પેલા ખેડૂતે મહાત્માજીને કહ્યું કે મહાત્માજી અક્કલના પડ્યા નસીબમાં નહીં કે 7 પેઢી કહે એટલું ધન જતું. મહાત્માજી કીધું મૂર્ખાઓ આ 3 સૂત્ર ભૂલી જાઓ અને તમને એક નવું સૂત્ર આપવું છે. એ સૂત્ર બોલતા બોલતા ઘેર જાઓ. મુફત મેં आई और मुफ्त में गई. હવે તમે ક્યાં ચૌરી માટે ફસી ના પાડે મફતમાં મળી ગઈ અને ગઈ તો ગઈ. એના માટે ગાડા થઈ ગયું. તમે કઈને ગાડા થઈ ગયા આપણે કઈ ચૌરી માટે ફસી ના પાડે. મુફત મેં आई मुफ्त में गई. એની પાસે ગાંડા થવાની જરૂર નથી. આ 3 સૂત્રો ભૂલી જાઓ. આ 9 સૂત્રો તમને આપું છે. બોલતા બોલતા ઘેરે જાઓ. 3 જણા મુફત મેળવી મતલબ કોઈ પણ જગ્યાએ માણસે લાયક થવાનું જરૂર છે. તમે પુત્ર છો તેવા લાયક પુત્ર થઈ જાઓ કે મા બાપને તમને ખસ પણ કેવું પડે. આવીને ગઈ. એ દીકરા તમારી આજ્ઞા કોઈ દિવસ ઉઠાવે નહીં. તમે શિક્ષક છો એવા યોગ્ય શિક્ષક બની જાઓ કે તોફાનીમાં તોફાની છોકરો પણ તમને જોઈ માથું ન મારે. મતલબ તમે જ્યાં પણ છો ત્યાં યોગ્ય બનો, લાયક બનો, તો તમને વગર માગે બધું જ મળી જશે. લાયક નથી બન્યા તો માગમાં કરશો છતાં કરશો નહીં. ભાગવતજીનો પ્રથમ સ્કંદ એનો પ્રારંભ મંગલાચરણથી થાય છે. જન્માદ્યસ્ય યતો વયાદિતરત ચાર્ધેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરુણાય આદિકવયે तेजो वारिमृदं यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं મંગલાચરણના પહેલા શ્લોકમાં વ્યાસજી બોલ્યા સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્ય પરમાત્માનું ધ્યાન કરીશું. દુનિયામાં સત્ય શું છે? તો ઈશ્વર એ જ સત્ય છે. મિથ્યા શું છે? તો કે આ જગતના વ્યવહારો એ બધા મિથ્યા છે. આ જગતના બધા વ્યવહારો ખોટા છે કે એમાં સચ્ચાઈ જેવું કશું છે? આ જગતના વ્યવહારોમાં ડ્રામા સિવાય કઈ નથી. એક ભાઈને ખબર પડી ફલાણા ગયા તો એમને એમની ઘરવાળીને કહ્યું સાંજ સુધી સ્મશાનમાં ઠેકાણો નહીં પડે તો મારી જાગૃતિ થાય કર, હું જાગીને ત્યાં જઉં એટલે પછી વાંધો આવે નહીં. તે ઘેરથી શ્રીખંડ, પૂરી, ઢોકળા, ચટણી, પાપડ, અથાણું બધું જમી કરી પછી ખબર ટુવા નાખીને નીકળ્યો અને ત્યાં જઈને એટલું રડ્યો
કે બે જણાએ જારી રાખ્યો પૈસા પર રસ્તો અને તમને કંઈ થઈ જશે તો તમે ઘેરની શિકરપુરી ગઈને જ આપ્યો. આપણા વ્યવહારમાં કપટ છે કે નહીં? આપણે નવટંકી કરીએ છીએ કે નહીં? આપણે નકલી ડ્રામેબાજી કરીએ છીએ. જગતમાં બધા વ્યવહારો ખોટા છે, એમાં ડ્રામા છે, એમાંથી સચ્ચાઈ નહીં તો હોતું નથી. ઠીક છે, આ દુનિયામાં આગળ ખોટું ખોટું બધું કરવું પડે, પણ એ બધામાં બહુ ફસાવા જેવું નથી. શંકરાચાર્ય કે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નામઃ. શંકરાચાર્ય જેવો વાક્ય છે બ્રહ્મ સત્ય, ઈશ્વર સત્ય છે તો ઈશ્વરની ભક્તિ કરો. ઈશ્વર સત્ય છે તો ઈશ્વરને પ્રેમ કરો. શંકરાચાર્યજી કહે છે જગન મિથ્યા, આ જગતના બધા વ્યવહારો ખોટા છે એટલે એમાં બહુ ફસાવા જેવું નથી. કરવા પડે કરવા. કોઈ બાપો જને હરખ કરવા જવાનું, કોઈ મરી જાય તો ખાખરો કરવા પણ જવાનું, પણ મન મોહનમાં આ બધામાં ફસા ખોટામાં અસરવાનું નહીં. ત્યાર પછી નૈમિષારણ્યમાં બેઠેલા સૂત પુરાણીને શૌનક મુનિએ કેટલાક પ્રશ્ન પૂછ્યા છે. કસ્મિન યુગે પ્રવૃત્તેયં સ્થાને વાકે હેતુના કુતસંચોદિત કૃષ્ણઃ કૃતવાન સંહિતાં મુનિ. મહારાજ, આ ભાગવતની રચના કસ્મિન યુગે, કયા યુગમાં, કેનો કોની પ્રેરણાથી વ્યાસજી ભાગવત લખ્યું? વ્યાસજી શા માટે ભાગવત લખ્યું? एक कृपा કરીને મને સમજાવો. દેખો, ભાગવત જીની રચના આ જગ્યા પર થઈ છે ત્યારે આપણે જ્યાં બેઠેલા છીએ અહીંથી તમે વ્યાસ ગોપાલ, બદ્રીનારાયણજી આગળ વ્યાસ ગોપાલ છે. વ્યાસ ગોપાલથી આગળ પ્રાચી સરસ્વતી નદી છે. હિન્દુસ્તાનમાં 5 સરસ્વતી નદી છે, એમાં એક સરસ્વતી નદી અહીં ત્યાંથી સરસ્વતીનો જન્મ થાય છે. અને એ સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ હતો. આજે તો આપણે ત્યાં અમુક નદીઓનો બહુ મહિમા છે હિન્દુસ્તાનમાં. જેને પણ મુક્તિ જોઈતી હોય એને ગંગા કિનારે નિવાસ કરવો. ગંગા મૈયા મુક્તિ આપે છે. જેને ભક્તિ જોઈએ છે એને યમુના કિનારે નિવાસ કરવો. યમુના કિનારે નિવાસ કરો. યમુના મહારાણીજી તમને ભક્તિનું દાન કરશે. જેને પોતાનામાં વૈરાગ જગાડવો છે એને સરયુના કિનારે નિવાસ કરવો. સરયુ વૈરાગ જગાડનારી નદી છે. આજે પણ તમે અયોધ્યામાં જાઓ ત્યાં બધા વૈરાગી સાધુઓ જ બધું જેને જ્ઞાન પ્રાપ્તિ કરવી છે અને સરસ્વતી નદીના કિનારે નિવાસ કરવો જોઈએ. વ્યાસજી એ ભગવાનનો જ્ઞાનાવતાર છે. સરસ્વતી જ્ઞાન આપનારી નદી છે. અને વ્યાસજીનો આશ્રમ સરસ્વતી નદીના કિનારે હતો. એ આશ્રમનું નામ હતું શમ્યાગ્રામ. અહીં બાજુમાં સરસ્વતી નદી છે.
અને રેવા તીરે તપક પુર્યા જેને તપ કરવું હોય એને નર્મદા નદીના કિનારે નિવાસ કરવો. જે નર્મદા કિનારે વાસ કરે એને તપશ્ચર્યામાં જલ્દી સિદ્ધિ મળી. પૂજ્ય ડોંગરે મહારાજની જિંદગીના છેલ્લા વર્ષો માલસરમાં નર્મદા કિનારે રહ્યા અને બાપજીએ ત્યાં રહીને તપ કર્યું. આ દરેક નદીની વિશેષતા છે. વ્યાસજી એકવાર હિમાલયમાં સરસ્વતી નદીના કિનારે પોતાના આશ્રમમાં બેઠેલા. વ્યાસજીના મનમાં વિશાળ પ્રભાવ કે મેં લોકોના કલ્યાણ માટે જે કરવું પડે બધું જ કર્યું, છતાં પણ મારા મનને શાંતિ. મેં 17 પુરાણ લખ્યા, 1 વેદના 4 વિભાગ કર્યા, 1 લાખ શ્લોકમાં મહાભારત લખ્યું. આટલું બધું કરવાનું મારા મને શાંતિ. અને જીવનમાં શાંતિ તો મળવી જ જોઈએ. જેમ જેમ માણસ ઘરડો થાય તેમ તેમ શાંતિ વધવી જોઈએ. જેમ જેમ માણસ મૃત્યુની પાસે જાય તેમ તેમ શાંતિ વધવી જોઈએ. જેને ઘડપણમાં બી શાંતિ નથી મળી એ એનું બેડ લક કહેવાય. અને આપણને શાંતિ કેમ નથી? શાંતિલાલ બી કાયમ રઘવાયો કરતો. શાંતિલાલ ને શાંતિલાલ જ્યારે રઘવાયો. આ બ્રહ્મા કુમારી વાળા જ્યારે મળે તો ઓમ શાંતિ. શાંતિ બોલવા થોડી શાંતિ મળી જાય. આપણને કેમ શાંતિ નથી? આપણી અશાંતિનું એક કારણ છે આપણો ઈગો. જરા આપણો ઈગો હર્ટ થાય અને મનમાં અશાંતિ અશાંતિ વધી જાય. આપણે આપણો અહમ એટલો બધો વધારી દીધો છે કે જરાક આપણા અહમને ઠેસ પહોંચે ને ભડકો થઈ જાય. તો આપણી અશાંતિનું કારણ છે આપણો અહમ, ઈગો. જેટલો માણસ વિનમ્ર એટલી એની શાંતિ વધારે. જેટલો માણસ ઇગોઇસ્ટ એટલી એની અશાંતિ વધારે. જરાક ઈગો હર્ટ થાય એટલે મનમાં અશાંતિ અજબ હોય. આપણી અશાંતિનું એક કારણ છે આપણી વધારે પડતી ઈચ્છાઓ. આપણે એટલી બધી ઈચ્છાઓ કરીએ છીએ કે આ જન્મમાં પૂરી થવાની કરીએ. જેટલી ચાદર એટલા પગ પહોળા કરવા જોઈએ. ટૂંકી જિંદગીમાં લોકો એટલી બધી ઈચ્છાઓ કરે કે આ જન્મમાં ઈચ્છા પૂરી થવાની હોય અને એ ઈચ્છાઓ પૂરી ન થાય એટલે મનમાં અશાંતિ. એ બધી ઈચ્છાઓ પૂરી ન થાય એટલે મનમાં અજંપ હોય. પણ એટલી બધી ઈચ્છા કરે છે શું કરવા બીજી આ જન્મમાં પૂરી નથી થવાની. બધું લિમિટમાં હોવું જોઈએ. ઈચ્છા પણ લિમિટમાં કરવાની. વધારે પડતી ઈચ્છાઓ આપણી અશાંતિનું કારણ છે. વધારે પડતી મહત્વાકાંક્ષાઓ એ આપણી અશાંતિનું કારણ છે. એટલે બહુ ઈચ્છાઓ નહીં કરવાની. એ ઈચ્છાઓ પૂરી નહીં થાય તો તમારા મનમાં અશાંતિ રહેશે. જે ઈચ્છાઓ પૂરી થઈ ગઈ એના માટે ભગવાનને થેન્ક યુ કહો. જે ઈચ્છા પૂરી નથી થઈ ભગવાનને કહો જે તમારી ઈચ્છા તમારી મરજી. આપણે ઈચ્છા કરી પણ ના થઈ તો પ્રભુ જેવી કરી મરજી. આપણી અશાંતિનું એક કારણ છે અટેચમેન્ટ. આપણને એટલી બધી જગ્યાએ આસક્તિ છે. આપણા દુઃખનું આપણી અશાંતિનું એક કારણ છે આસક્તિ. તમે જે વસ્તુમાં બહુ આસક્ત થશો ને એ વસ્તુ જતી રહેશે ત્યારે તમારા મનમાં અશાંતિ અશાંતિ.
પૈસા માટે બહુ અટેચમેન્ટ હોય, પૈસા જતા રહે, આપણે દુઃખી જે વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ માટે બહુ અટેચમેન્ટ હોય, એ વ્યક્તિ તમને છોડી જતો રહે તો તમારા અશાંતિ અચાનક એ વધારે પડતું અટેચમેન્ટ, આસક્તિ એ પણ આપણી અશાંતિ, આપણા દુઃખનું કારણ છે. વિહાય કાન યસ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકાર શશાંતિમ અધિગચ્છતિ. ગીતા કહે છે આટલા સદગુણો જેનામાં હોય, શશાંતિમ અધિગચ્છતિ, એને જીવનમાં અવશ્ય શાંતિ પ્રાપ્ત થાય છે. આપણી અશાંતિનું કારણ આપણે પોતે છીએ. કોઈ આપણી શાંતિ ભંગ કરતું નથી. આપણી શાંતિનું કારણ આપણે પોતે છે. આપણે જરાક આપણો સ્વભાવ સુધારીએ, આપણે જ્યાં છીએ ત્યાં મને શાંતિ મળી જાય. ઘણી વાર આપણો વિચિત્ર સ્વભાવ એ જ આપણી અશાંતિનું કારણ છે. દૂધ ઢોળાય તો ઢોળાવા દેજો, તમારી શાંતિ ઢોળાઈ ન જાય એનું હંમેશા ધ્યાન રાખો. વહુના હાથે દૂધ ઢોળાઈ ગયેલા સાસુએ અડધો કલાક પ્રવચન આપ્યું, દેખતા નથી હકડાતો. હું સાસુ ન બોલવાનું ભૂલી ગઈ કે બહુ બિચારી દુઃખી થઈ ગઈ. બહુના મનમાં ક્લેશ બોલ્યા પછી સાસુના મનમાં બી ક્લેશ થઈ ગયો. આખો દોડી બીજાને આખો કર્યા. એક તો દૂધ ઢોળાઈ ગયું નુકસાન, અને સાસુ મોટી શાંતિ ઢોળાઈ ગઈ. બહુને કેવું છે બેટા, દૂધ ઢોળાઈ કઈ વાંધો નવું લઈ આવો. બીજી વાત ધ્યાન તમે દાજ્યા તો નથી. સાસુમાં બહુને કહ્યું બેટા તું દાજી તો દૂધ ઢોળાઈ કઈ બીજું નવું લઈ આવો. હવે એક દૂધ ગયો અડધો કલાકનું લેક્ચર સાસુમાં આપી દે અને બંને બીજા માટેના ભાવ તૂટી જાય. એક ઘરમાં રહેવાનું, પાણીમાં રહેવાનું, મકાનો જોડે મુશ્કેલી કરવાની એ યોગ્ય નથી. હળી મળીને પ્રેમથી રહેવાનું. વસ્તુ જતી રહે ભલે જતી રહે, આપણા મનની શાંતિ જેવી જોઈએ. તો કહીશું આપણી શાંતિનું કારણ આપણે પોતે છે. આપણો વિચિત્ર સ્વભાવ એ આપણી શાંતિનું કારણ છે. જરાક સ્વભાવને ઇમ્પ્રૂવ કરીએ તો તમે જ્યાં છો ત્યાં તમને સુખ શાંતિ મળે. અને જીવનમાં શાંતિ જોઈએ છે, બીજાને શાંતિ આપો. તમે બીજાની શાંતિ હરામ કરી નાખશો, તમને જિંદગીમાં ક્યારે શાંતિ નહીં મળે. તમને સુખ જોઈએ છે, બીજાને સુખ આપતા શીખો. તમે સામેવાળાને દુઃખી કરી નાખશો, તમને જિંદગીમાં ક્યારે પણ સુખ નહીં મળે. જે વાવશો એ જ લણશો. તમે જે વાવશો એ પણ લણશો. તમને માન સન્માન જોઈએ છે, સામેવાળાને તમે માન સન્માન આપતા શીખો. તમે સામેવાળાનું ડગલે પગે અપમાન કરો, તમને બી જીવનમાં માન સન્માન નહીં મળે. નાનામાં નાના માણસ સુધી માન આપતા શીખો. તમને પણ બદલાવ સામેથી માન મળશે. તમને જીવનમાં બધાનો પ્રેમ જોઈએ છે, તમે બધાની સાથે પ્રેમથી બિહેવ કરો. તમે બધાની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરો, તમને પણ જીવનમાં લોકોનો ખૂબ પ્રેમ મળશે. તમે જેવું વાવશો એવું લણશો. તમે લોકોની શાંતિ હરામ કરી નાખો, તમને ક્યાંથી શાંતિ મળે? અરે ઓમ શાંતિ બોલો તો શાંતિ થઈ જાય. તો કે વ્યાસજીએ કહ્યું કે માનવે આટલું બધું કર્યું, મારા જીવન શાંતિ. દેખો ઉપનિષદમાં શાંતિ પાઠ આપે છે. તમે લોકો તો ઉપનિષદ પૂરા ખોલતા નથી, વાંચતા નથી. બાકી દરેક ઉપનિષદનો શાંતિ પાઠ. એમાં એક ઉપનિષદનો શાંતિ, દરેક ઉપનિષદમાં શાંતિ પાઠ આવે છે.
એમાં આ જે આપણે બોલીએ છીએ શાંતિ પાઠ્ય ઉપનિષદનો ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ